કુંડા સાંગાની શહેરમાં ડીકે કુમાર તાલુકા શાળામાં આજે પ્રવેશ ઉત્સવના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું, જે આપણી સાથે રાજકોટ જિલ્લા પશુપાલન અધિકારી સાહેબ હાજર છે, તે વિશેષ માહિતી આપશે. મારું નામ ડૉક્ટર અશ્વિન ડઢાણિયા. હું રાજકોટ જિલ્લામાં ઘનિષ્ઠ પશુ સુધારણા યોજના ખાતે નાયબ પશુપાલન નિયામક તરીકે કાર્યરત છું. અને મને આ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ અંતર્ગત કોટડા સાંગાણી શાળામાં ડીકે મહેતા શાળામાં નોડલ અધિકારી તરીકે નિમણૂક આપવામાં આવેલ છે, જે અંતર્ગત અત્રે ડીકે મહેતા તાલુકા શાળા તથા બિલેશ્વર પ્રાથમિક શાળામાં આંગણવાડીમાં તથા બાળવાટિકા અને ધોરણ 1માં પ્રવેશ મેળવતા બાળકોને કીટ આપી અને એમને પ્રોત્સાહન કરવામાં આવ્યું. એ ઉપરાંત શાળાની અંદર ધોરણ 1થી 8ની અંદર પ્રથમ, દ્વિતીય અને તૃતીય આવેલા વિદ્યાર્થીઓને શિલ્ડ આપીને સન્માન પણ કરવામાં આવ્યું. એ ઉપરાંત સ્કૂલમાં 100% હાજરી હોય તેવા વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપી અને તેમને અભિવાદન કરવામાં આવ્યું. આ રીતે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે અને એવો શિક્ષણમાં ઉત્તરોત્તર પ્રગતિ કરે તે અંતર્ગત આવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે. એ ઉપરાંત આ શાળા પ્રવેશોત્સવમાં વાલીઓને પણ આમંત્રણ આપવામાં આવેલું અને ગામ આગેવાનો પણ આ કાર્યક્રમમાં જોડાયેલા, જેમાં નિલેશભાઈ, ધવલભાઈ તથા ભરતભાઈ, આ બધા ગામ આગેવાનોએ હાજર રહી એમનો પોતાનો અમૂલ્ય ટાઈમ આપી અને આ શાળા પ્રવેશોત્સવ મહોત્સવમાં કાર્યક્રમમાં હાજરી આપેલી હતી. પ્રવચન આપેલ જે શિક્ષણ વિદ્યાર્થીઓને જે આપ ખૂબ સારું ભણશો એ તો બરાબર, તો શિક્ષકો દ્વારા ભણવામાં પૂરેપૂરું આપવામાં આવે છે કે નહીં? હવે આપણે જોઈએ તો પ્રાઇવેટ સ્કૂલની સરખામણી આપણે ગવર્મેન્ટ સ્કૂલની સાથે કરીએ તો ગવર્મેન્ટ સ્કૂલમાં જે શિક્ષણ છે એ વેલ ક્વોલિફાઈડ શિક્ષકો દ્વારા આપવામાં આવે છે, એટલે કે એ લોકો પાસે પૂરતી ડિગ્રી છે અને એમને પૂરતું નોલેજ છે. એ ઉપરાંત શિક્ષકોને દર વર્ષે 50 કલાકની તાલીમ પણ આપવામાં આવે છે, જેથી તેમના જે શિક્ષણ વિશેનું તેમનું નોલેજ છે એ અપડેટ થઈ શકે અને એ દ્વારા એ લોકો શિક્ષણ આપતા હોય તો મારી ધારણા મુજબ પ્રાઇવેટ સ્કૂલ કરતાં પણ જે સરકારી સ્કૂલ છે એની અંદર ખૂબ જ સારું અને ગુણવત્તાયુક્ત શિક્ષણ બાળકોને મળી રહ્યું છે. રામા સાહેબ, કોટડા સાંગાણી તાલુકાના શિક્ષકો દ્વારા જે વસ્તી ગણતરી માટે જે વિરોધ પણ દર્શાવેલા તે કોટડા સાંગાણી મામલતદાર કચેરીને પણ આવેદનપત્ર આપવામાં આવેલું હતું, જેથી કરીને લોકો વિદ્યાર્થીનું શિક્ષણ માટે શું જે આ વસ્તી ગણતરીમાં શિક્ષકોને મૂકવામાં આવેલ છે તે અંગે શું? હવે વસ્તી ગણતરી અંગેનો નિર્ણય છે એ સરકાર કક્ષાએથી લેવાયેલો છે અને એની અંદર હું કંઈ કહી શકું નહીં આ બાબતે. આપણી સાથે કોટડા સાંગાણી ડીકે કુમાર તાલુકા શાળા સાથે પ્રવેશ ઉત્સવમાં જોડાણા કોટડા સાંગાણી સલીમ પતાની અબ તક.